નમસ્તે. આજે આપણે જાણીશું કે તમારું આધાર કાર્ડ છે એ કઈ બેંક સાથે જોડાયેલું છે એ કેવી રીતે ઓનલાઈન જાણી શકાય. તો આજે જાણીએ. સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે. ત્યાં જઈ અને માય આધાર તમારે સર્ચ કરવાનું છે. આ રીતે લખી દેવાનું છે અને ત્યારબાદ સર્ચ કરવાનું છે. હવે હું અહીં ક્લિક કરું છું માય આધાર ઉપર. તો ચાલો ત્યાં ક્લિક કરીએ. ત્યાં ક્લિક કરીશું એટલે આધાર કાર્ડની જે વેબસાઇટ છે એ ખુલી જશે. બરાબર છે. હવે નીચે હું ક્લિક કરું છું તો અલગ અલગ ભાષાઓમાં પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો ડાઉનલોડ આધાર, ડોક્યુમેન્ટ અપડેટ, વેરીફાઈ ઈમેલ મોબાઈલ. એ જ રીતે નીચે આવશે બેંક સીડિંગ સ્ટેટસ. તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આપણે ત્યાં ક્લિક કરીએ. ક્લિક કરીશું તો આ રીતે ખુલી જશે. અહીં તમારો આધાર નંબર નાખી દેવાનો છે. ત્યારબાદ જે કેપ્ચા આવે છે અહીં નાખી દેવાનું છે અને લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. એટલે ઓટીપી આવશે એ ઓટીપી નાખવાનું છે. એ નાખ્યા બાદ લોગિન વિથ ઓટીપી ઉપર આપણે ક્લિક કરીએ. જેવું આપણે લોગિન ઉપર ક્લિક કરીશું તો અહીં તમારું એ આઈડી ખુલી જશે. તમારો ફોટો બતાવશે. હવે ફરીથી તમારે જે બેંક સેન્ડિંગ હતું તેના ઉપર ક્લિક કરવાનું છે. આપણે ત્યાં ક્લિક કરીએ બેંક સીડિંગ સ્ટેટસ. તો ચાલો ત્યાં ક્લિક કરીએ. જેવું તમે ક્લિક કરશો તો અહીં તમારો આધાર નંબરના પછી બેંક ઓફ બરોડાની અંદર તમારું ખાતું છે એ એક્ટિવ છે, અત્યારે જોડાયેલું છે. બરાબર છે. કઈ તારીખે લાસ્ટ અપડેટ કરાયું હતું 25/5/2017 રોજ. તો આ પ્રકારે જેટલી પણ બેંકો હશે તો એ નીચે બેંકો પણ બતાવશે. હાલ એક જ બેંક છે એટલે મારે એક જ બતાવે છે. તમારે 2-3 બેંકો હોય તો નીચે બેંકો પણ બતાવશે. તો આ રીતે તમે સ્ટેટસ જોઈ શકો છો. વિડીયો આપને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરતા રહેજો. થેન્ક યુ. આભાર.